અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય અંગદાન દિવસના 2 દિવસ પહેલા 202મું અંગદાન થયું છે, જેમાં સિવિલ હોસ્પિટલને લીવર, હૃદય, 2 કિડની, 2 આંખોનું દાન મળ્યું છે. અમદાવાદના જેસપુર બોદાના ધીરજભાઈ છેલ્લા ઘણા સમયથી ખેંચની બીમારીથી પીડિત છે. ગંભીર બીમારીથી પીડિતા ધીરજભાઈનું બ્રેન ડેડ થતા પિતા ગણપતભાઈએ પણ અંગદાનનો નિર્ણય કર્યો હતો અને ગણપતભાઈએ જણાવ્યું હતું કે ધીરજ લાંબા સમયથી બીમારીથી પીડાતો હતો, એટલું હું બીમારીથી પીડિત વ્યક્તિની પરિસ્થિતિને સારી રીતે સમજી શકું છું, જેથી બીમારીથી પીડિતને નવું જીવન મળે અને સારું જીવન જીવી શકે તે માટે મારા પુત્રના અંગોનું દાન કરું છું. વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાળી સૈજપુર બોગા નરોડાના રહેવાસી, જેમને બ્રેન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો, જેના થકી સિવિલ હોસ્પિટલને એક લીવર, 2 કિડની, હૃદય અને 2 આંખોનું દાન મળ્યું. અત્યાર સુધીની જો હું વાત કરીશ તો 202 અંગદાન થકી 665 અંગો દાનમાં મળ્યા, જેને 645 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ.